નમસ્કાર, આપ જોઈ રહ્યા છો મંતવ્ય ન્યૂઝ અને સિટી લાઈવ સાથે હું છું લખમા। સમાચારોની શરૂઆત કરીએ તો હવામાન વિભાગ દ્વારા મોટી આગાહી વ્યક્ત કરવામાં આવી છે, જેની અંદર ગુજરાતમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની સક્રિય બનશે અને એના જ કારણે આગામી 5 દિવસ ગરમીથી આંશિક રાહત રાજ્યમાં મળશે। લઘુત્તમ તાપમાનમાં 2 થી 3 ડિગ્રી જેટલો ઘટાડો થશે અને લોકોને ગરમીથી રાહત મળશે, પરંતુ ખેડૂતો માટે આ માઠા સમાચાર મળ્યા છે। 13મીએ ભરૂચ, કચ્છ, ગીર સોમનાથમાં પણ આગાહી કરવામાં આવી છે અને તે જ રીતે 14મીએ નર્મદા, છોટાઉદેપુર, દાહોદમાં સાથે જ અરવલ્લી, સાબરકાંઠા, કચ્છ અને ગીર સોમનાથમાં પણ કમોસમી વરસાદ પડી શકે છે અને ત્યારબાદ 15મીએ સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગરમાં અને દાહોદના વિસ્તારોમાં પણ સામાન્ય વરસાદ રહેવાની આગાહી વ્યક્ત કરવામાં આવી છે। તો હવામાન વિભાગ દ્વારા આગાહી વ્યક્ત કરવામાં આવી છે, જેની અંદર આગામી 5 દિવસ સુધી રાજ્યમાં ગરમીથી આંશિક રાહત લોકોને મળશે તેવું સ્પષ્ટપણે કહેવામાં આવ્યું છે। આ સાથે જ 13મી તારીખે ભરૂચ, કચ્છ અને ગીર સોમનાથમાં કમોસમી વરસાદ પડી શકે છે તેવી આગાહી વ્યક્ત કરવામાં આવી છે અને ત્યારબાદ 14મીએ કચ્છ, ગીર સોમનાથમાં વરસાદ થઈ શકે છે। આગામી 5 દિવસ ગરમીથી રાજ્યમાં રાહત મળશે, લોકોને ગરમીથી રાહત મળશે, કારણ કે 2 થી 3 ડિગ્રી જેટલું તાપમાન છે તેના ઘટાડો થશે અને 15મીએ સાબરકાંઠા, મહીસાગર જેવા વિસ્તારો છે તેની અંદર કમોસમી વરસાદ પડવાની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે। આ ખૂબ જ મોટી આગાહી તેમના દ્વારા વ્યક્ત કરવામાં આવી છે। ગુજરાતમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે આ પ્રક્રિયા છે તે સર્જાશે, જેની અંદર આગામી 5 દિવસ ગરમીથી લોકોને રાહત મળશે। જોકે ખેડૂતો માટે માઠા સમાચાર પણ કહી શકાય છે। 13મીએ ભરૂચ, કચ્છ અને ગીર સોમનાથમાં પણ આગાહી વ્યક્ત કરવામાં આવી છે અને આ જ રીતે 14મીએ કચ્છ અને ગીર સોમનાથમાં પણ વરસાદ થવાની શક્યતા અહીં સેવવામાં આવી રહી છે અને ત્યારબાદ 15મી તારીખે સાબરકાંઠા અને મહીસાગર જેવા વિસ્તારો છે તેની અંદર કમોસમી વરસાદ પડવાની આગાહી વ્યક્ત કરાઈ છે। એટલે સ્પષ્ટપણે કહી શકાય છે કે ખેડૂતોની મુશ્કેલીમાં વધારો થશે, લોકોને ગરમીમાંથી રાહત જરૂર મળશે। તો રાજ્યના હવામાન વિભાગ દ્વારા આ મસ્ત મોટી આગાહી વ્યક્ત કરવામાં આવી છે, જેની અંદર આગામી 5 દિવસ સુધી ગરમીથી લોકોને રાહત મળશે, પરંતુ ખેડૂતોની મુશ્કેલી છે તેમાં ક્યાંક વધારો થઈ શકે છે, કારણ કે 13મી તારીખે ભરૂચ, કચ્છ અને ગીર સોમનાથ જેવા વિસ્તારો છે તે વિસ્તારોમાં વરસાદ પડવાની શક્યતા છે અને તે સાથે જ 14મીએ પણ કચ્છ, ગીર સોમનાથ જેવા જે એરિયાઓ છે તેની અંદર પણ કમોસમી વરસાદ પડવાની સંભાવના વ્યક્ત કરાઈ છે। વધુમાં 15મીએ સાબરકાંઠા અને મહીસાગર જેવા જે જિલ્લાઓ છે તેની અંદર પણ કમોસમી વરસાદ ખાબકી શકે છે। એટલા માટે ખેડૂતોની મુશ્કેલીમાં ક્યાંક વધારો થશે તો લોકોને ગરમીમાંથી રાહત મળશે। આગામી 5 દિવસને લઈ અને આ આગાહી કરાઈ છે। 5 દિવસમાં ગરમીથી લોકોને આંશિક રાહત મળશે અને વાદળછાયું વાતાવરણ રહી શકે છે। કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે, તેથી ખેડૂતોની મુશ્કેલીમાં વધારો થતો સાફ નજરે પડે છે। ગુજરાતમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે આ પ્રક્રિયા સર્જાશે। ચોક્કસ વાત કરવામાં આવે તો સમગ્ર રાજ્યમાં જે રીતે તાપમાનનો પારો વધી રહ્યો છે, ત્યારે જે જનમાનસ છે તે બેહાલ છે। કહી શકાય કે જે રીતે અમદાવાદ શહેર હોય કે ઉત્તર ગુજરાત હોય કે મધ્ય ગુજરાત હોય કે ત્યાં તમામ જે જગ્યા છે, તમામ જિલ્લાઓમાં જે છે તો કાળઝાળ ગરમી જે છે તે પડી રહી છે, તેમાંથી લોકો પણ બેહાલ જોવા મળી રહ્યા છે, કારણ કે કહી શકાય જે પારો છે તે 40 ડિગ્રી જઈ રહ્યો છે, તેના કારણે લોકો ખૂબ જ હેરાન જોવા મળી રહે છે। તેવામાં કહી શકાય કે હવામાન વિભાગ દ્વારા મહત્વની આગાહી કરવામાં આવી છે। આગાહીની વાત કરવામાં આવે તો 2 થી 3 ડિગ્રી જે તાપમાન છે છેલ્લા 5 દિવસમાં ઘટવાની જે શક્યતા છે તે જાહેર કરવામાં આવી છે। બીજી બાજુ બીજા સમાચાર એ સામે આવી રહ્યા છે કે હવે જે ખેડૂતો છે તેમના માટે માઠા સમાચાર સામે આવી રહ્યા છે, કારણ કે જે અમુક એવી જગ્યાઓ છે, અમુક એવા ક્ષેત્રો છે કે જ્યાં વરસાદ પડવાની શક્યતા છે। સાથે વાત કરવામાં આવે તો આગામી 5 દિવસની અંદર 14 એપ્રિલ એટલે નર્મદા, છોટાઉદેપુર, દાહોદ જેવા તમામ જિલ્લામાં જે છે આગાહી કરવામાં આવી છે। બીજી બાજુ આપણે વાત કરીએ કચ્છ, ગીર સોમનાથમાં પણ જે છે તે વરસાદની શક્યતા જાહેર કરવામાં આવી છે। સાથે 15મી તારીખે જ્યારે આપણે વાત કરીએ
અરવલ્લી મહીસાગરમાં પણ જે છે આગાહી કરવામાં આવી છે. 15મી તારીખે આપણે વાત કરીએ તો જે છે દાહોદમાં પણ જે સામાન્ય વરસાદની જે છે આગાહી કરવામાં આવી છે. સાથે કહી શકાય ખેડૂતો માટે માઠા સમાચાર તો છે, પરંતુ લોકો માટે પણ જે રાહતના સમાચાર પણ સામે આવી રહ્યા છે, કારણ કે જે ગરમીના કારણે લોકો બેહાલ છે. કહી શકાય સ્વાસ્થ્ય પણ જે છે તે ખાસો અસર પડી રહ્યો છે. તે સ્વાસ્થ્યના કારણે લોકોને ઉલટી ઝાડાના કેસો પણ વધી રહ્યા છે. તેના અંગે પણ જે છે લોકોને ખાસો રાહત મળશે તેવી પણ શક્યતા જાહેર કરવામાં આવી છે. તો હવામાન વિભાગ દ્વારા આગાહી વ્યક્ત કરવામાં આવી છે. આગામી 5 દિવસને લઈ અને આગાહી કરાઈ, જેમાં ગરમીનો પારો છે તે નીચે જશે અને 2 થી 3 ડિગ્રી જેટલું તાપમાન ઘટશે. કમોસમી વરસાદની શક્યતા પણ પૂરજોશમાં કરવામાં આવી રહી છે. હવામાન વિભાગ દ્વારા આ ખૂબ જ મોટી આગાહી અત્યારે વ્યક્ત કરવામાં આવી છે. આગામી 5 દિવસ જે લોકો છે તેઓને ગરમીમાંથી આંશિક રાહત મળી શકે છે. ગુજરાતમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે આ પ્રક્રિયા સર્જાશે, જેની અંદર 13મીએ ભરૂચ, કચ્છ અને ગીર સોમનાથમાં કમોસમી વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. અને ત્યારબાદ 14મી તારીખે કચ્છ, ગીર સોમનાથમાં પણ કમોસમી વરસાદ ખાબકી શકે છે. ખેડૂતોની મુશ્કેલી આ કમોસમી વરસાદ વધારી શકે છે. અને ત્યારબાદ 15મીએ સાબરકાંઠા અને મહીસાગરમાં પણ કમોસમી વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે. આગામી 5 દિવસને લઈ અને હવામાન વિભાગ દ્વારા આગાહી વ્યક્ત કરાઈ છે, જેની અંદર તેઓએ જણાવ્યું છે કે લોકોને ગરમીમાંથી રાહત મળશે. આગામી 5 દિવસ શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં અને સમગ્ર રાજ્યમાં ગરમીથી લોકોને આંશિક રાહત મળશે. 13મીએ ભરૂચ, કચ્છ અને ગીર સોમનાથમાં વરસાદ વરસવાની શક્યતા સેવાઈ રહી છે અને આ સંભાવના હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. સાથે જ 14મીએ કચ્છ અને ગીર સોમનાથમાં પણ કમોસમી વરસાદ વરસી શકે છે. લોકસભાની ચૂંટણીને લઈ અને આવતીકાલે એટલે કે 12મી એપ્રિલે ચૂંટણી જાહેરનામું બહાર પડવાનું છે અને આ માહિતી સત્તાવાર જાહેર કરાય છે. ગુજરાતની 26 બેઠકો માટે 7 મેના રોજ એટલે કે ત્રીજા તબક્કામાં મતદાન યોજાશે. આ સાથે જ 7 મેના રોજ ગુજરાતમાં પેટા ચૂંટણીઓ માટે પણ મતદાન યોજવામાં આવશે. આ બંને ચૂંટણીઓ જોડે કરાશે. રાજ્યમાં 26 લોકસભા બેઠક અને 5 જેટલી વિધાનસભાની બેઠક માટે ઉમેદવારી પત્ર હવે ભરાશે, જેમાં ઉમેદવારી પત્રકો ભરવાનો અંતિમ દિવસ 19 એપ્રિલ રહેશે. ત્યારબાદ ચૂંટણીની તારીખોની જાહેરાત થતાની સાથે જ રાજ્યમાં આદર્શ આચાર સંહિતા અમલવારી શરૂ થઈ ચૂકી છે. આ વખતે લોકસભાની ચૂંટણી 7 તબક્કામાં યોજાશે, જ્યારે ચૂંટણીના પરિણામો 4 જૂને જાહેર થશે. તો હવે ચૂંટણીનું જાહેરનામું પણ 12 તારીખે બહાર પડવાનું છે. કાલથી ત્રીજા તબક્કા માટે નોમિનેશન શરૂ કરી દેવામાં આવશે, જેમાં ઉમેદવારી ફોર્મ ભરાશે. 26 બેઠકો માટે 7 મેના રોજ એટલે કે ત્રીજા તબક્કાની અંદર મતદાન યોજાવાનું છે. ગુજરાતનો સમાવેશ તેમાં થાય છે. ગુજરાતમાં આવતીકાલે ચૂંટણીનું જાહેરનામું બહાર પડવાનું છે. 12 તારીખથી જાહેરનામું બહાર પડશે. ગુજરાતમાં ચૂંટણીની પ્રક્રિયા શરૂ થશે. પ્રચાર તો શરૂ થઈ ચૂક્યા છે, ત્યારે હવે જાહેરનામું પણ 12 તારીખે બહાર પાડવામાં આવશે. વિધાનસભાની ખાલી પડેલી બેઠકોની પેટા ચૂંટણી અને લોકસભાની ચૂંટણી અંગેનું જાહેરનામું આવતીકાલે પ્રસિદ્ધ થશે. આ જાહેરનામું પ્રસિદ્ધ થયા બાદ લોકસભાની ચૂંટણીના ઉમેદવારો અને વિધાનસભાની ખાલી બેઠકોની પેટા ચૂંટણીના ઉમેદવારો પોતપોતાનું નામાંકન પત્ર ભરશે. 26 બેઠકોના જે મતદાન યોજાવાના છે તેની પ્રક્રિયા પણ ચૂંટણી પંચ દ્વારા પૂર્ણ કરી દેવામાં આવી છે. 19 એપ્રિલ સુધી ઉમેદવાર પોતાનું નામાંકન પત્ર ભરી શકશે તેવી જોગવાઈ પણ ચૂંટણી પંચ દ્વારા કરવામાં આવી છે. 22 એપ્રિલ સુધી નામાંકન પત્ર પરત ખેંચવાની તારીખ નક્કી કરવામાં આવી છે. ગુજરાત વિધાનસભાની 5 ખાલી બેઠકોની પેટા ચૂંટણીની સાથે સાથે લોકસભાની 26 બેઠકોની ચૂંટણીનું મતદાન પણ યોજાશે. આ ઉપરાંત આગામી 4 જૂનના રોજ મતગણતરી થશે, એટલે કે લોકસભાની ચૂંટણીના પરિણામની સાથે સાથે ગુજરાત વિધાનસભાની ખાલી પડેલી બેઠકોની પેટા ચૂંટણીના પરિણામો પણ જાહેર કરવામાં આવશે. આપને ખાસ જણાવી દઈએ કે ગુજરાતની અંદર 4 કરોડથી વધુ મતદાતાઓ નોંધાયા છે. ચૂંટણી પંચે આપેલા અહેવાલ અને આંકડાકીય વિગતો જો જોવા જઈએ તો રાજ્યની અંદર 4,94,49,467 મતદારો નોંધાયા છે, જે લોકસભાની ચૂંટણીના ઉમેદવાર અને ગુજરાત વિધાનસભાની ખાલી બેઠકોની પેટા ચૂંટણીના ઉમેદવારોનું ભાવિ નક્કી કરશે.
ગુજરાતની અંદર જે આ ચૂંટણી યોજાવાની છે તેમાં રાજ્યની અંદર અંદાજિત 50,000થી વધુ મત સેન્ટરો ઊભા કરવામાં આવશે, જેની અંદર પૂરતો પોલીસ બંદોબસ્ત અને તમામ પ્રક્રિયા કેવી રીતે કરવી તેનું આયોજન પણ અત્યારથી પૂર્ણ કરી દેવામાં આવ્યું છે। ત્યારે ગુજરાતમાં 4 જૂનના રોજ જે ગણતરી થશે તેમાં રાજ્યના 4 કરોડથી વધુ મતદાતાઓ પોતાના ભાવિ ઉમેદવારનો ફેસલો નક્કી કરશે અને 4 જૂનના રોજ ખબર પડશે કે કોણ ઉમેદવાર જીત્યો અને કોણ હાર્યો, કઈ પાર્ટીની સરકાર બની અને કઈ પાર્ટી પરાસ્ત થઈ તે તો સમય જ કહેશે। તો આ સમાચાર અત્યારે સામે આવી રહ્યા છે, જેની અંદર હવે 12મી તારીખે જાહેરનામું બહાર પાડવામાં આવશે। 26 બેઠકો માટે જે મતદાન યોજાવાનું છે જેને લઈ અને જાહેરનામું બહાર પાડવામાં આવશે। 7 મેના રોજ ગુજરાતની અંદર ચૂંટણી યોજાશે। ત્રીજું તબક્કું હશે જેની અંદર ગુજરાતની અંદર ચૂંટણી યોજાશે। ગુજરાતમાં હવે ચૂંટણીની પ્રક્રિયા શરૂ કરવામાં આવશે અને આવતીકાલે જાહેરનામું પણ ચૂંટણીને લઈ અને બહાર પાડવામાં આવશે। ત્યારે કાલથી જ એટલે કે ત્રીજા તબક્કા માટે નોમિનેશન જાહેર થશે અને નોમિનેશન શરૂ કરી દેવામાં આવશે। 26 બેઠકો માટે 7 મેના રોજ એટલે કે ત્રીજા તબક્કામાં મતદાન યોજાવાનું છે। 19 એપ્રિલ સુધી ઉમેદવારી પત્ર ભરી શકાશે। આ વિગત પણ મળી રહી છે। ગુજરાતમાં આવતીકાલે બહાર પડશે જાહેરનામું ચૂંટણીને લઈ અને જાહેરનામું 12મી તારીખે એટલે કે કાલે બહાર પાડવામાં આવશે। રાજ્યમાં અવારનવાર હત્યાના કિસ્સા સામે આવી રહ્યા છે, ત્યારે સુરતના ઉગના વિસ્તારમાં દિન દહાડે હત્યા કરાઈ હતી। સુરતના ઉગના BRC પાસે ભજનસિંહ નામના યુવકની જાહેરમાં હત્યા કરવામાં આવી છે। યુવક પોતાની બહેનને મળવા માટે જતો હતો અને તે દરમિયાન એક કારમાં હત્યારો ફિલ્મી સ્ટાઇલમાં આવ્યા અને ભજનસિંહની કારને ટક્કર મારી ત્યાં ઊભી રાખવી દીધી હતી। ત્યારબાદ તલવારો સાથે ઉતરી અને ભજનસિંહ પર ક્રૂરતાપૂર્વક હુમલો કર્યો હતો। આ ઘટના જૂની અદાવતમાં કરાઈ હોવાની શંકા પણ સેવવામાં આવી રહી છે અને આ મામલે વધુ સુરત પોલીસે તપાસ પણ હાથ ધરી દીધી છે। તો આ ઘટના અત્યારે સુરતથી સામે આવી રહી છે। સુરતમાં હત્યારાઓ બેફામ બન્યા હોય તેવી પરિસ્થિતિનું ઘાટ ઘડાઈ ચૂક્યું છે। સુરતના ઉગના વિસ્તારમાં દિન દહાડે હત્યા કરવામાં આવી છે। BRC પાસે તલવારના ઘા ઝીકી અને યુવાનને જાહેરમાં રહેસી નાખવામાં આવ્યો છે। હત્યારાઓએ ભજનસિંહ નામના એક યુવાન છે તેની ઉપર તીક્ષ્ણ હથિયાર એટલે કે તલવારના ઉપરા છાપરી ઘા ઝીકી અને તેની હત્યા નિપજાવી દીધી છે। તો હત્યાનો બનાવ અત્યારે સુરત શહેરથી સામે આવી રહ્યો છે। સુરતમાં હત્યારાઓ બેફામ બન્યા હોય તેવું સ્પષ્ટપણે લાગી રહ્યું છે। અવારનવાર હત્યાના કિસ્સાઓમાં સતત વધારો થઈ રહ્યો છે, ત્યારે ફરી એકવાર હત્યાનો કિસ્સો આજે સુરતના ઉગના વિસ્તારમાંથી પ્રકાશમાં આવ્યો છે। જોકે પોલીસને ઘટનાની જાણ થઈ છે અને પોલીસ દ્વારા આ સમગ્ર મુદ્દે તપાસ પણ હાથ ધરી દેવામાં આવી છે। આરોપીઓ સુધી પહોંચવા માટે તેઓના દ્વારા ચક્રો ગતિમાન કરી દેવામાં આવ્યા છે। તો આ હત્યાના સમાચાર અત્યારે સુરતથી સામે આવી રહ્યા છે। સુરતમાં હત્યારાઓ બેફામ બન્યા હોય તેવું સ્પષ્ટપણે લાગી રહ્યું છે। પોલીસનો કોઈ ખોફ ના હોય તે પ્રમાણે હત્યાના કિસ્સા અને હત્યાનો જે સિલસિલો છે તે સુરત શહેરમાં હજુ પણ યથાવત જોવા મળી રહ્યો છે। જૂની અદાવતમાં એક યુવાનને જાહેરમાં તલવારના ઉપરા ચીપરી ઘા ઝીકી અને તેને રહેસી નાખતા હોવાનો એક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે। ઉગના વિસ્તારમાં આ સમગ્ર ઘટના બની અને ત્યારબાદ પોલીસ દ્વારા આ જ મુદ્દે વધુ તપાસ પણ હાથ ધરવામાં આવી રહી છે। તો સુરતમાં જૂની અદાવતમાં ઉગના વિસ્તારમાં દિન દહાડે હત્યાને અંજામ આપવામાં આવ્યો છે। BRC પાસે તલવારના ઘા ઝીકી અને એક યુવાનને જાહેરમાં રહેસી નાખવામાં આવ્યો છે। જાહેરમાં તે યુવાનની હત્યાને અંજામ મળ્યો છે। હત્યારાઓને ભજનસિંહના હાથ પણ કાપી નાખ્યા હતા અને ત્યારબાદ તેને તલવારના ઘા ઝીકી અને તેને મોતને ઘાટ ઉતારી દેવામાં આવ્યો છે। જોકે જૂની અદાવતમાં આ સમગ્ર ઘટનાને અંજામ મળ્યો હોય તેવી પણ માહિતી અત્યારે સામે આવી રહી છે। ત્યારે હવે ઉગના પોલીસે તપાસ હાથ ધરી છે અને વધુ તપાસ કરવા માટેના આદેશો પણ પોલીસ અધિકારી દ્વારા આપવામાં આવી ચૂક્યા છે। તો સુરતની અંદર આ ઘટનાને અંજામ મળ્યો। સુરતમાં હત્યારાઓ બેફામ બન્યા હોય તેવું સ્પષ્ટપણે લાગી રહ્યું છે। BRC પાસે તલવારના ઘા ઝીકી અને એક યુવાન છે તેને જાહેરમાં રહેસી નાખવામાં આવ્યો। જી બિલકુલથી સુરત શહેરની અંદર વાત કરીએ તો કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ દિવસે ને દિવસે કથળી રહી છે। શહેરભરમાં હત્યાના સિલસિલાઓ જે છે તે યથાવત જોવા મળી રહ્યો છે। ફરીથી એક વખત સુરતમાં હત્યાનો બનાવ બન્યો છે।
આ હત્યા જે છે તે સુરતના ઉધના વિસ્તારમાં આવેલા બીઆરસીની છે. બીઆરસીમાં સરા જાહેર એક યુવાન જે છે તેની હત્યા કરી નાખવામાં આવી છે. એટલું જ નહીં, આ હત્યા એટલી ક્રૂર હતી કે જાહેરમાં જ તેમના હાથ તલવાર વડે કાપી નાખવામાં આવ્યા. એટલું જ નહીં, સૌપ્રથમ આ યુવાન જે છે તેની આંગળીઓ કાપી નાખવામાં આવી હતી, ત્યારબાદ તેમના બંને હાથ કાપી નાખવામાં આવ્યા હતા અને ત્યારબાદ ગળું કાપી તેની હત્યા કરી દેવામાં આવી હતી. આ હત્યા ક્રૂર હતી કારણ કે જે પ્રકારે સરા જાહેર તેમના પર તલવારથી હુમલો કરવામાં આવ્યો હતો અને તેમની હત્યા કરવામાં આવી હતી. જોકે હત્યારાઓ હત્યા કરીને ફરાર થઈ ગયા હતા. સમગ્ર મામલે પોલીસે તપાસ શરૂ કરી છે, પરંતુ જે પ્રકારે શહેરભરમાં દિવસે ને દિવસે ક્રાઇમનો રેશિયો વધી રહ્યું છે તે જોતા ચિંતાનો વિષય જોવા મળી રહ્યો છે. કારણ કે સુરત શહેરમાં જે પ્રકારે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કથળી રહી છે તે જોતા શહેરભરમાં ચિંતા વધી છે. સુરતને હજી સુધી પોલીસ કમિશનર નથી મળ્યા. અત્યારે પણ જે પ્રકારે કાયદો અને વ્યવસ્થા કથળી રહી છે તે પણ ખૂબ ચિંતાજનક વાત છે. કારણ કે છેલ્લા ઘણા સમયથી હત્યાઓનો સિલસિલો છે તે યથાવત છે. ફરીથી પૂર્ણ જે કહી શકાય કે ઉધના વિસ્તાર છે તે ઉધના વિસ્તારમાં આ હત્યાની જે ઘટના બની હતી તેમાં ભજનસિંહ નામનો એક યુવાન છે અને આ યુવાન પર અંગત અદાવતના કારણે તેમના પર હુમલો કરવામાં આવ્યો હતો અને આ હુમલો એટલો ક્રૂર હતો કે તેમના બંને હાથો તલવાર વડે કાપી નાખવામાં આવ્યા હતા. ત્યારબાદ તેમના આંગળાઓ કાપી નાખવામાં આવ્યા હતા અને તેમનું ગળું કાપી અને સરા જાહેર હત્યા કરવામાં આવી હતી. હત્યાના પગલે નાસભાગ મચી ગઈ હતી. જોકે સમગ્ર મામલે હાલ પોલીસે તપાસ શરૂ કરી છે, પરંતુ આ હત્યારાઓ કોણ હતા, શા માટે હત્યા કરી તે કારણ હજી અકબંધ છે. તપાસ બાદ આ સમગ્ર મામલો સામે આવશે. પરંતુ જે પ્રકારે દિવસે ને દિવસે હત્યાઓ વધી રહી છે તેને લઈને શહેરીજનો ફફડે ઉઠ્યા છે. કારણ કે શહેરીજનો જે છે તે પોતાના રોજિંદા કામ માટે ઘરેથી કામ અર્થે જતા હોય છે, ત્યારે કોઈ પણ ઘટના તેમની સાથે પણ ઘટી શકે છે. કારણ કે જે પ્રકારે કાયદોની વ્યવસ્થા છે તેની સ્થિતિ સુરતમાં કથળી રહેલી છે. એટલે જે પ્રકારે આ કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જે છે તેને પોલીસ કાબૂમાં લેવામાં અત્યારે અસમર્થ હોય તેવું લાગી રહ્યું છે. કારણ કે છેલ્લા ઘણા સમયથી જે હત્યાનો સિલસિલો વધી રહ્યો છે તેને જોતા સ્પષ્ટ કહી શકાય કે પોલીસની કામગીરી જે છે તે નબળી જણાઈ રહી છે અને પોલીસને સીધો ચેલેન્જ થતો હોય તે પ્રકારે હત્યાના બનાવો છે તે દિવસે દિવસે વધી રહ્યા છે. આ હત્યા જે છે તે સરા જાહેર કરવામાં આવી છે, પરંતુ જે પ્રકારે આ સરા જાહેર હત્યા થઈ છે તેને લઈને શહેરભરમાં ચિંતાનો વ્યાપ વધ્યો છે. શહેરીજનો ચિંતિત બન્યા છે. એટલે સ્પષ્ટ જે પ્રકારે આ હત્યાનો સિલસિલો યથાવત છે, શહેરીજનો પણ ઈચ્છી રહ્યા છે કે આ જે હત્યાના ઘટનાઓ બની રહી છે અથવા તો જે ક્રાઇમનો રેશિયો સતત વધ્યો છે તેને પોલીસ કાબૂ કરે. હાલ સુરતને પોલીસ કમિશનર નથી મળ્યા, ત્યારે શહેરીજનો પણ ઈચ્છી રહ્યા છે કે કોઈ પણ એક વ્યક્તિને સુરત પોલીસ કમિશનર તરીકે એક વ્યક્તિ જે છે તે જાહેર થાય અને જેથી કરીને કાયદો બાનમાં રાખી શકે અને તમામ અધિકારીઓ જે છે તે પોતાના જે પ્રકારની જે કામગીરી છે તે નિષ્ઠાથી કરે. અને તેને જ લીધે સુરત શહેરમાં જે પ્રકારે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કથળી છે, એટલે સ્પષ્ટ કહી શકાય કે આ સમગ્ર મામલે પોલીસ જે છે તે તપાસ કરે તે પણ એક મોટો વિષય બન્યો છે. જી તો સુરતથી આ સમાચાર. સુરતમાં હત્યારાઓ બેફામ બન્યા હોય તેવું સ્પષ્ટપણે લાગી રહ્યું છે. જાહેરમાં એક યુવાનને તલવારના ઘા ઝીકી અને રહેસી નાખવામાં આવ્યો. ઉધના વિસ્તારમાં આ સમગ્ર ઘટનાને અંજામ આપવામાં આવ્યો અને ત્યારબાદ હવે ઉધના પોલીસે આજ સમગ્ર મુદ્દે તપાસના આદેશ પણ આપી દીધા છે. વડોદરાના સાવલી તાલુકામાં વિવિધ ઔદ્યોગિક એકમો આવેલા છે અને જેમાં હજારો યુવાનો અને યુવતીઓ નોકરી કરતા હોય છે. ત્યારે સાવલીની એક રાજ ફિલ્ટર કંપનીમાં 12 થી વધુ કામદારોના હાથના આંગળા કપાઈ ગયા હતા. મજૂરો દુનારા વળતર માંગવામાં આવતાની સાથે જ આ કંપનીના સત્તાવાળાઓએ વળતર ન ચૂકવી અને ધાક ધમકી આપતા હોવાનું પણ સામે આવ્યું છે. જે બાદ કામદારોએ મંજુસર પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે ફરિયાદ નોંધી અને આગળની તપાસ પણ તેજ કરી છે. તો આ સમાચાર સામે આવી રહ્યા છે, જેની અંદર એક કંપનીના કર્મચારીઓ છે, મજૂરો છે, તેઓને પગારથી અળગા રાખવામાં આવ્યા છે. કર્મચારીઓને પોલીસને જાણ પણ કરી છે. વડોદરાની મંજુસર જીઆઈડીસીમાં આ ચોંકાવનારી ઘટનાને અંજામ મળ્યો છે અને આ ચોંકાવનારી ઘટના સામે આવી છે, જેની અંદર પ્રેસ મશીનમાં હાથ આવી જતાની સાથે જ કામદારોના આંગળા કપાઈ ચૂક્યા છે. જોકે કંપની સામે વળતર માંગવાની સાથે જ કંપની દ્વારા વળતર આપવાનો સ્પષ્ટપણે ઇનકાર પણ કરી દેવામાં આવ્યો છે.
તો આજ મુદ્દે વધુ વિગતો સાથે અમારા સંવાદદાતા અંકિત પરમાર જોડાઈ ચૂક્યા છે ફોન લાઈન પર. અંકિત, વડોદરાની મંજુસર જીઆઈડીસીમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. કર્મચારીઓ છે, કામદારો છે, મજૂરો એમના આંગળા કપાઈ ગયા છે અને વળતર માંગતા સામેથી ઇનકાર કરી દેવામાં આવ્યો છે. શું છે આ સમગ્ર મુદ્દો? જી લકમાં મંજુસર જીઆઈડીસી એ જે ઔદ્યોગિક વસાહત છે સાવલીના લીધે નહીં પણ સાવલીના આજુબાજુના જે પણ તાલુકાના લોકો છે, હજારો યુવક યુવતીઓ પોતાનું આજીવિકા મેળવવા અને રોજગારી મેળવવા માટે આ મંજુસર જીઆઈડીસીમાં આવે છે અને નોકરી કરે છે. મંજુસર જીઆઈડીસીની અંદર હજારો એકમો આવેલા છે અને દરેક પ્રકારની ઔદ્યોગિક મશીનરી બને છે અને વિદેશી કંપનીઓનું પણ રોકાણ મંજુસર જીઆઈડીસીમાં થયેલું છે. હવે દરેક કંપનીની અંદર 1500 વર્કરો કામ કરતા હોય એટલે કંપનીમાં જે કામદારો કામ કરતા હોય એમની સેફટીની જે પણ સુવિધા અને જે પણ જવાબદારી હોય કંપનીના સત્તાધીશોની હોય. જ્યારે આ કંપની છે રાજ ફિલ્ટર, એની અંદર ફિલ્ટર બને છે, કોપરની ફિલ્ટર બને છે. હવે એની અંદર જે વર્કરો કામ કરે છે, રાજ ફિલ્ટર એકલી ને ઘણી બધી કંપનીઓ એવી છે કે એની અંદર અત્યારે આવા ભ્રષ્ટાચારને ગેરરીતિ થઈ રહી છે કે સેફટીની અપૂરતી સુવિધાને કારણે એ લોકો વર્કરોને પ્રોપર એમને ગાઈડન્સ માહિતગાર નથી કરતા અને એમને ફ્રેશર તરીકે એમને કામે રાખી લે છે અને પછી આવી રીતે ઘટના બને છે અને જીવના જોખમે લોકો આ કામ કરે છે. આ રાજ ફિલ્ટર જે કંપની આવેલી છે એની અંદર એક વર્કર નહીં પણ આવા 10 થી 15 વર્કરોની આંગળીઓ કપાઈ ગઈ છે. હવે કંપનીમાં જે પ્રકાશિત ત્યારે બહાર પડ્યું, આ જે ઘટના સમગ્ર ઘટના બહાર ત્યારે આવી કે જ્યારે જુવાનસિંહ નામનો જે કામદાર છે એ જ્યારે સેકન્ડ શિફ્ટમાં કામ કરતો હતો અને એ પોતે ફ્રેશ છે, 12 વર્ષથી નોકરી કરે છે, પણ આ મશીન પર જ્યારે ફ્રેશ છે ને જ્યારે એ કોપરનું જે ઢાંકણું કાઢવા માટે હાથ નાખે છે એના ઉપર મશીન પડે છે. એના કારણે એની અંગૂઠા પછીની 3 આંગળીઓ કપાઈ ગઈ છે. બૂમાબૂમ કરી એટલે આજુબાજુના કામદારો ભેગા થઈ ગયા. એને ખાનગી વાહન લઈને ઈએસઆઈમાં દાખલ કરી દીધા. 6 દિવસ પછી એને રજા આપી, ઓપરેશન બંધ થયું. હવે એના જેવા બીજા ઘણા બધા કામદારો છે એમના આંગળા કપાઈ ગયા છે. હવે લકમાં વાત એ છે કે જમણા હાથ ને ડાબા હાથની અંગૂઠા પછી 3-3, 4-4 આંગળીઓ જો વર્કરોની કપાઈ જતી હોય તે આપણા શરીરનું મહત્વનું અંગ છે. એ લોકોનું કેવું એમ છે કે આ કંપની વાળા અમારા મજબૂરી ગરીબીનો આર્થિક લાભ ઉઠાવે છે, કઈ રીતે શોષણ કરે છે કે એ એમના આંગળા કપાઈ ગયા છે, એમને ખબર છે કે બીજી કંપનીમાં એમને નોકરી મળવાની નથી, એમને લેવાના નથી, એટલે આપણા કંપનીમાં જ એમને લેશે. જી ચોક્કસથી. અંકિત, તમામ વિગત સાથે જોડાયા તે બદલ આભાર. અમદાવાદમાં આવેલી હોટલ અને રેસ્ટોરન્ટમાંથી અવારનવાર જીવાત નીકળવાના કિસ્સા સામે આવતા હોય છે. ત્યારે શહેરના વધુ એક જાણીતા કાફેમાં ગ્રાહકને વેજના બદલે નોનવેજ પીરસવામાં આવતા હોબાળો મચી ગયો હતો. જેમાં ગુલબાઈ ટેકરા પાસેના મોકા કેફેની અંદર આ ઘટના બની છે, જેમાં ગ્રાહકોએ વેજ બર્ગરનો ઓર્ડર આપ્યો હતો, પરંતુ તેની જગ્યાએ તેમને નોનવેજ પેટીસવાળો બર્ગર આપતા હોબાળો મચી ગયો હતો. આ સમગ્ર મામલે જાણ થતાની સાથે જ ગ્રાહકે કાફેના મેનેજરને ફરિયાદ પણ નોંધાવી હતી, પરંતુ કોઈએ રજૂઆત ન સાંભળતા ગ્રાહકે આ સમગ્ર ઘટના અંગે એએમસીને ફરિયાદ પણ દાખલ કરાવી દીધી છે. તો અમદાવાદથી આ સમાચાર સામે આવી રહ્યા છે અને અમદાવાદમાં આવી ઘટનાઓ અવારનવાર બનતી રહેતી હોય છે. અમદાવાદની અંદર મોકા કાફેમાં હોબાળો મચ્યા હોવાની ઘટના સામે આવી છે. ગુલબાઈ ટેકરા એપ્રોચ પાસેની આ કેફે છે જ્યાં આ સમગ્ર ઘટનાને અંજામ મળ્યો છે. વેજ બર્ગર મંગાવતાની સાથે તેઓને નોનવેજ પીરસવામાં આવ્યું હતું. નોનવેજ બર્ગર મળતાની સાથે જ ગ્રાહકે ઘટના સ્થળે જ હોબાળો મચાવ્યો હતો અને જાણકારી પણ કરી હતી. મેનેજરને ફરિયાદ કરવા છતાં પણ આ જે પરિસ્થિતિ હતી તેનું કોઈ પણ પ્રકારે નિરાકરણ ના આવતા આખરે તે કંટાળ્યા અને તેમના દ્વારા એએમસીમાં ફરિયાદ પણ દાખલ કરવામાં આવે છે. અમદાવાદની અંદર ખાદ્ય વસ્તુઓમાં જીવાત નીકળવાનો સિલસિલો હજુ પણ યથાવત જોવા મળી રહ્યો છે. અવારનવાર આ ઘટના સામે આવતી જ રહેતી હોય છે. ત્યારે ફરી એકવાર આવી જ ઘટના અમદાવાદથી પ્રકાશમાં આવી છે, જેની અંદર નોનવેજ બર્ગર મંગાવતાની સાથે જ તેઓને વેજ બર્ગરને બદલે નોનવેજ બર્ગર આપવામાં આવ્યું હતું. જી બિલકુલથી જો વાત કરવામાં આવે તો અમદાવાદના ગુલબાઈ ટેકરા પાસે આવેલા જે મોકા કેફે છે તે મોકા કેફેની ગંભીર બેદરકારી છે તે ગંભીર બેદરકારી સામે આવી છે. વેજીટેરિયન બર્ગરની જગ્યાએ ગ્રાહકને નોનવેજ બર્ગર છે
પીરસવામાં આવ્યું હતું ને ત્યારબાદ જે મહિલાઓ હતી તે મહિલાઓ દ્વારા જે મેનેજર છે તે મેનેજરને કમ્પ્લેન કરવામાં આવી હતી, પરંતુ ત્યારબાદ પણ મેનેજર છે તે મેનેજર માનવા તૈયાર નહોતા કે આ નોનવેજ બર્ગર છે, પરંતુ જ્યારે ગ્રાહક દ્વારા જે હોબાળો છે તે હોબાળો કરવામાં આવ્યો અને ત્યારબાદ મેનેજરે પોતાની ભૂલ છે તે ભૂલ સ્વીકારી હતી અને સાથે જ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ₹5,000નો દંડ છે તે દંડ કરવામાં આવ્યો હતો। પરંતુ મહિલા ગ્રાહકોનું કહેવું હતું કે ક્યાંક ને ક્યાંક જે પ્રમાણે વેજીટેરિયન જે લોકો છે તે વેજીટેરિયન લોકોની જે સાથે ક્યાંક ને ક્યાંક છેતરપિંડી છે તે છેતરપિંડી કરવામાં આવી રહી હોય તેવું સ્પષ્ટપણે લાગી રહ્યું છે। જે ગ્રાહકો વેજીટેરિયન છે તેમને નોનવેજ છે તે નોનવેજ પીરસવામાં આવ્યું અને તેમને ક્યાંક ને ક્યાંક તેમની પોતાની જે ભાવનાઓ છે તે ભાવનાઓને ક્યાંક ને ક્યાંક દુઃખદ છે તે દુઃખદ કરવામાં આવી હતી। તેને લઈને ક્યાંક ને ક્યાંક ગ્રાહકો છે તે ગ્રાહક દ્વારા કહેવામાં આવ્યું છે કે 2 દિવસ સુધી જે આ જે કેફે છે તે કેફેને સીલ કરવામાં આવે અને ક્યાંક ને ક્યાંક તેની પર વધારેમાં વધારે શિક્ષાત્મક કાર્યવાહી છે તે કરવામાં આવે। જી તો આ સાથે જ સિટી લાઈવમાં અત્યારે બસ આટલું જ। વધુ સમાચાર માટે આપ જોતા રહો મંતવ્ય ન્યૂઝ। નમસ્કાર।